નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગારિયાધારમાં ભર ચોમાસે પાણીની પારાયણ। ગારિયાધારમાં પીવાનું પાણી 10 દિવસથી ના મળતા મિહીઓનો નગરપાલિકામાં હલ્લાબોલ। ગારિયાધાર નગરપાલિકામાં પાણી માટે મહિલાઓનો હલ્લાબોલ કરી નગરપાલિકા હાઈ હાઈ નારા લાવવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 3ના કોર્પોરેટર આસિફ ખેરડિયા પોતાનો ખાટલો નાખી નગરપાલિકામાં ધારણા કરીને માંગ કરી કે મારા વોર્ડની માતા બહેનોને પાણી ના મળે ત્યાં સુધી હું અહીંયા બેસી રહીશ। ચમકીનો પણ ઉચ્ચાર કરવામાં આવ્યો હતો। નગરપાલિકામાં ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ હાજર હોતા નથી। મહિલાઓ પાણીની સમસ્યાથી નારાજ થઈ નગરપાલિકાના પ્રમુખના ઘરે પહોંચ્યા, ત્યાં જઈ હલ્લાબોલ કરેલ। ત્યાં મહિલાઓને પ્રમુખ દ્વારા સમજાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો। રિપોર્ટર સમીર ખોખર વીજ પડી। બધા કર્મચારીઓ 10 ત્યાં છે અને બધા કર્મચારી કામ ઉપર જ છે। તમે હાલો, તમે અહીંયા બાઈટ લ્યો છો ને, ખરેખર તમે ન્યાય બાઈટ લેવા આવો કે માણસો કેટલા તડકાના હેરાન થાય છે, કઈ રીતનું કામ કરે છે, પાઇપના ભૂંગળા પડી જાય। મારી ફોર વ્હીલમાં બેસી જાઓ, તમે જોઈ લ્યો, અને તમે આમ તારે આ ઉતારવા આવ્યો ને બીજું ઉતારી દો। હાલો મારી સાથે ગાડી બેસી જાઓ બધા। ખરેખર તમામ માણસો પણ બેન તમે અમને નથી કર્યો, અમને પૂછો તો અમે તમને કે આ શિફ્ટ ફોન કર્યો આવવાનો, આ શાક દીધા ફોન કર્યો એવો દાખલો જો। કાલે અમે જોઈટ લાવ્યા, કાલે અમે માણસો લાવ્યા અને બહારથી બોલાવ્યા, બહારથી માણા બોલાવ્યા, ડુંગર પરથી માણસો આવ્યા, કાલ જોઈટ મારીને વહી ગયા, બધું કરીને વહી ગયા। પાછું રાતે સવારનું પાણી 4 વાગે ચાલુ કર્યું, ન પડ્યું। પાણી આવે છે પણ ખાલી 4નો પાઇપ થઈને એટલું જ પાણી આવે છે। ભૂંગળું છે 800ની લાઈન, એટલે 400ની લાઈન, એ 400ની લાઈનમાં પૂરેપૂરો ફ્રોસ આવો છે ને, ફ્રોસ નથી આવતો। એટલે અત્યારે સોલાર જે પ્લાન્ટ છે ને ત્યાં પાછું પાણી નીકળી ગયું। તમારે જોવું હોય, તમારે અહીંયા જોવા આવવું હોય, નિરીક્ષણ કરવું હોય તો તમે આવી શકો છો। આશિફભાઈ ભેગા આવે, આ બેને ભેગા આવે, હું મારી ગાડી લઈ લઉં, અમને ખોટું બોલતા હોય તો ચાલો અરે આવો। જનતાની માંગ છે કે પ્રમુખ ખુદ એના મોઢે જવાબ આપે। હા દો।